ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું મિત્રો આજના કરંટ અફેરની, જે બધા જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો આજનો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે મિત્રો જે આપણા પૂર્વ જે વડાપ્રધાન છે રાજીવ ગાંધી, એમની આજે જન્મ જયંતિ છે। કોની જન્મ જયંતિ છે? પૂર્વ વડાપ્રધાન જે રાજીવ ગાંધી છે ને તેમની। કેટલા નંબરની જન્મ જયંતિ છે? તો મિત્રો યાદ રાખજો, 81 નંબરની જન્મ જયંતિ છે। તો જે આપણા પૂર્વ વડાપ્રધાન છે રાજીવ ગાંધીનો જન્મ મિત્રો 20 ઓગસ્ટ 1944 રોજ મુંબઈમાં થયો હતો। ક્યાં થયો હતો? મુંબઈમાં। બીજું એક મહત્ત્વની વાત મિત્રો કે તેઓ ભારતના સૌથી યુવાન વડાપ્રધાન હતા। તો યાદ રાખજો, આ ક્વેશ્ચન મિત્રો કેટલી વાર એક્ઝામમાં પૂછી ગયો હોય। ભારતના સૌથી યુવાન વડાપ્રધાન કોણ? તો યાદ રાખજો રાજીવ ગાંધી, જે 40 વર્ષની ઉંમરે મિત્રો તેઓ પદ ઉપર આવ્યા હતા। એટલે કે 40 વર્ષની ઉંમરે તેઓ આપણા દેશના વડાપ્રધાન બન્યા હતા। વ્યક્તિગત જીવન અને રાજકારણમાં તેઓ પ્રવેશ્યા હતા મિત્રો। આ ઉપરાંત રાજીવ ગાંધીએ મિત્રો જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો। તો તેઓ પોતે મિકેનિકલ એન્જિનિયર હતા। ઓકે મિત્રો, તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો જે 1968માં તેમના લગ્ન મિત્રો સોનિયા ગાંધી સાથે થયા હતા। તેમને 2 સંતાન હતા, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી। 1980માં મિત્રો તેમના નાના ભાઈ જે સંજય ગાંધીના અવસાન પછી તેમણે રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો। અને 1984માં તેમની માતા અને જે તાત્કાલિક જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ મિત્રો વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું। એટલે કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ પછી મિત્રો તેમને આ પદ સંભાળ્યું હતું। રાજીવ ગાંધીની મિત્રો વાત કરવામાં આવે તો તેમણે મિત્રો ભારતમાં ટેલિકમ્યુનિકેશન અને કોમ્પ્યુટરમાં ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। કોને? રાજીવ ગાંધીએ। આ ઉપરાંત પંચાયતી રાજ, નવોદય વિદ્યાલય જેવી યોજનાઓ શરૂ કરી, જેને ગ્રામીણ વિકાસ અને શિક્ષણમાં સુધારવાનો હતો। તો મિત્રો પંચાયતી રાજ ઉપરાંત જે આ જવાહર નવોદય યોજના છે મિત્રો, એ મિત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી? તો યાદ રાખજો રાજીવ ગાંધી દ્વારા। 21 મે 1991ના રોજ જે તમિલનાડુના શ્રી પેરુમ્બદુરમાં એક ચૂંટણી રેલીમાં દરમિયાન આત્મઘાતી હુમલામાં તેમનું અવસાન થયું। અને આ હુમલા માટે મિત્રો જે લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ નામનું જે આતંકી સંગઠન છે મિત્રો તે જવાબદાર હતું। તો મિત્રો જે રાજીવ ગાંધી છે એના માટે આટલી ઇન્ફોર્મેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મિત્રો આવનારા એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે। આ ઉપરાંત મિત્રો જે રાજીવ ગાંધી છે તેમની જે જન્મ જયંતિ છે કઈ? 20 ઓગસ્ટ। તો આ 20 ઓગસ્ટને ભારતમાં સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। તો યાદ રાખજો મિત્રો, રાજીવ ગાંધીની જે જન્મદિવસ છે એને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો। તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો આજનો કે વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 19 ઓગસ્ટના દિવસે વિશ્વ માનવતાવાદી દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો આ દિવસ ઉજવવાનો હેતુ શું છે મિત્રો? જોઈશું ડિટેલમાં આ ક્વેશ્ચન। તો મિત્રો વાત કરવાની છે વિશ્વ માનવતાવાદી દિવસ। તો કાર્યકરોના હિંમત, બલિદાન અને અવિરત પ્રયાસોના માનમાં માટે વિશ્વ માનવતાવાદી દિવસ 19 ઓગસ્ટના દિવસે મિત્રો ઉજવવામાં આવે છે। અને આ દિવસની મિત્રો જે થીમ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો થીમ શું છે? તો વૈશ્વિક એકતાને મજબૂત બનાવવી અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવી। આ 2025ની જે વિશ્વ માનવતાવાદી દિવસ છે એની થીમ છે। અને જે સામૂહિક
કરુણા અને જે માનવતાવાદીના પ્રયાસોને સ્થાનિક સમુદાયે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો છે. તો મિત્રો યાદ રાખજો, વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 ઓગસ્ટના દિવસે. આ ઉપરાંત વિશ્વ માનવતાવાદી દિવસની સ્થાપના 2003માં જે બગદાદમાં મિત્રો સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ઉપર થયેલા બોમ્બ વિસ્ફોટની યાદમાં કરવામાં આવે છે. કારણ કે 22 જેટલા સહકર્મચારીઓનું આમાં દુઃખદ મોત થયું હતું. ત્યારથી આ જે સહકર્મચારીઓ અને અસરગ્રસ્ત સમુદાયોની સલામતી, ગૌરવ, સુખાકારીની હિમાયતી માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે વિકસિત થયું છે. અને એના ભાગરૂપે મિત્રો જે આ 19 ઓગસ્ટ છે એને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આપણે જેટલા પણ મિત્રો જે દિવસો છે એનું રિવિઝન કરી લેશો મિત્રો 10 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીના. તો જેથી કરીને મિત્રો આવનારી એક્ઝામમાં કોઈ પણ દિવસ જાય તો પૂછાય તો તમારે માર્ક જવો ના પડે. તો પહેલાં મિત્રો આપણે વાત કરીશું સૌ પ્રથમ તો 10 ઓગસ્ટની. તો 10 ઓગસ્ટે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો મિત્રો 10 ઓગસ્ટના દિવસે આપણે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવીએ છીએ. આગળ વધીશું મિત્રો 12 ઓગસ્ટ. તો 12 ઓગસ્ટે કયો દિવસ ઉજવીએ? તો મિત્રો યાદ રાખજો, 12 ઓગસ્ટના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. કયો? આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. ઓકે. આગળ વાત કરવામાં આવે મિત્રો 15 ઓગસ્ટ. તો 15 ઓગસ્ટે આપણે કેટલામાં નંબરનો સ્વતંત્રતા દિવસ ઉજવીએ મિત્રો? તો 79માં નંબરનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો ડાયરેક્ટ 19 ઓગસ્ટ. તો 19 ઓગસ્ટે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ. કયો? ફોટોગ્રાફી દિવસ. તો 19 ઓગસ્ટના દિવસે આપણે વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવીએ છીએ. આ ઉપરાંત વિશ્વ માનવતાવાદી દિવસ પણ ઉજવીએ છીએ. ઓકે. તો આટલા દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે આ વર્ષે ભારતના સ્વતંત્રતા પર્વ એટલે કે 15મી ઓગસ્ટ 2025ની જે રાજ્ય કક્ષાની ઉજવણી છે એ ક્યાં કરવામાં આવશે? તો મિત્રો પોરબંદરમાં કરવામાં આવી હતી રાજ્ય કક્ષાની ઉજવણી. એટલે આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓગસ્ટ 2025માં મિત્રો પુતિન ટ્રમ્પ શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો આ જે શિખર સંમેલન હતું એ મિત્રો અલાસ્કામાં યોજાયેલું હતું. આ જે મિત્રો પુતિન ટ્રમ્પ જે શિખર સંમેલન છે એનો હેતુ હતો મિત્રો યુક્રેન અને જે રશિયા વચ્ચે મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના માટે સંધિ કરવા માટે આ જે શિખર સંમેલન મિત્રો યોજાયું હતું. પરંતુ આ જે યુદ્ધની સમાપ્તિ ઉપર કોઈ પણ પ્રકારના કરાર થયા નથી. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરવામાં આવે તો તૈનાત હિલ્સ પ્રદેશ છે એ કયા દેશમાં આવેલો હોય? જ્યાં માનવ હાથીના સંઘર્ષને રોકવા માટે નવીન મધમાખીના વાડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો આ જે તૈતા હિલ્સ પ્રદેશ છે એ કેન્યામાં આવેલો છે. ઓકે. તો જોઈશું મિત્રો ડિટેલ શું કહેવા માગે છે. તો જે આ તૈતા હિલ્સ પ્રદેશ છે એ મિત્રો ક્યાં આવેલો હોય? કેન્યામાં આવેલો હોય. અને આ પ્રદેશ માનવ હાથી સંઘર્ષને રોકવા માટે ઉપરાંત આ જે મધમાખી વાડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મિત્રો તૈનાતી હિલ્સ જેવા વિસ્તારમાં હાથીઓ ખોરાકની શોધમાં જે માનવ વસાહતો અને જે ખેતરોમાં પ્રવેશ જાય છે, જેના કારણે પાકને નુકસાન થાય છે અને ક્યારેક માનવ જીવનને પણ જોખમ ઊભું થાય છે. આ હેતુથી મિત્રો કહેવાય ને કે કેન્યામાં મિત્રો જે તૈતા હિલ્સ છે એમાં મધમાખીની વાડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મિત્રો. આ ઉપરાંત મિત્રો આ સમસ્યાનો ઉકેલ માટે વૈજ્ઞાનિક કે શોધી કાઢ્યું છે કે હાથીને મધમાખીના જે અવાજ અને ડંખથી ભય લાગે છે. એટલા માટે મિત્રો આ જે તૈતા હિલ્સ છે ત્યાં
મધમાખીની વાળનો ઉપયોગ કરવામાં આવશે. હવે કેન્યા વિશે થોડીક મિત્રો આપણે ડિટેલ લઈ લઈશું. ઓકે, તો મિત્રો કેન્યા એક પૂર્વ આફ્રિકામાં આવેલો એક દેશ છે. તેની સુંદરતા અને લેન્ડસ્કેપ, વન્યજીવ સફારી અને જે સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતો છે. કેન્યાની રાજધાની શું છે? નૈરોબી. શું છે? નૈરોબી રાજધાની છે. સત્તાવાર રીતે એ સ્વાહિલી અને જે અંગ્રેજી ભાષા બોલાય છે અને ચલણમાં કેન્યા સિલિંગ એ એનું ચલણ છે. અને મિત્રો બીજી એક મહત્ત્વની વાત છે કે જે WHO છે. શું? WHO એને મિત્રો જે આ કેન્યા છે એને ઊંઘની બીમારીમાંથી મુક્ત કર્યું છે. ઓકે, તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. 2-3 દિવસ પહેલાં મેં તમને ભણાયો છે અને આવનારી એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે છે. તો WHO દ્વારા કોને ઊંઘની બીમારીમાંથી મુક્ત કરવામાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો, કેન્યા. અને હવે કેન્યાનો જે તૈતા હિલ્સ પ્રદેશ છે ત્યાં મિત્રો હાથીઓ અને માનવ વચ્ચે જે સંઘર્ષ છે એને ઘટાડવા માટે જે આ કહેવાય ને કે મધમાખીની જે વાળ છે એનો ઉપયોગ કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ વિકલ્પો વિકસાવવા માટે કઈ સંસ્થાએ નોર્થ ઇસ્ટ જે ફ્રન્ટિયર રેલવે સાથે મિત્રો સહયોગ કર્યા છે? તો IIT ગુવાહાટી. તો સિંગલ યુઝ પ્લાસ્ટિકને બાયોગ્રેડેબલ વિકલ્પો વિકસાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ કોને અને મિત્રો જે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર જે રેલવે છે તેની સાથે સહયોગ કર્યો છે. અને મિત્રો આ જે સહયોગ છે એનો ઉદ્દેશ શું છે? તો કે એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગમાં ઘટાડવો અને પર્યાવરણ અનુકૂલન કરવા માટે આ જે સહયોગ કરવામાં આવેલો છે. મિત્રો કયા દેશે નાસાને OCO2 અને OCO3 ઉપગ્રહો વહેલા સમાપ્તિ માટે તૈનાત કરવાનો નિર્દેશ કર્યો છે? તો અમેરિકાએ. તો યુનાઇટેડ સ્ટેટ એ નાસાના વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ અને જે પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે રચાયેલ ઉપગ્રહ OCO2 અને OCO3 ના વહેલા સમાપ્તિ માટે તૈનાત કરવાના નિર્દેશો કરેલા છે. મિત્રો આ ઉપરાંત આ જે ઉપગ્રહ છે એનો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્ત્રોત અને સિંક, મોસમી, પ્રાદેશિક વિભિન્નતા અને વિશ્વભરમાં છોડના વિકાસ પર મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરે છે. ઓકે, તો આ જે ડેટા છે મિત્રો એ પાકના આ વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જે ધ્રુવીય અને ISS જે ભ્રમણ કક્ષાના કાર્યરત થઈ એટલે કે ઇન્ટરનેશનલ જે ધ્રુવીય અને જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર છે એની ભ્રમણ કક્ષામાં કાર્યરત થઈ જે OCO2 અને OCO3 મિત્રો આ જે બે ઉપગ્રહો છે એ જંગલો અને કાર્બન સિંકિંગ આબોહવા પ્રણાલી પર અસર અને ટ્રેક કરવા માટે મિત્રો મદદ કરવાના છે. તો મુખ્ય હેતુ મિત્રો જાણી લેજો એનો. હું એકવાર મિત્રો અંડરલાઇન કરી દઉં છું કે એનો હેતુ શું છે? તો કાર્બન સિંક જે આબોહવા પ્રણાલીની પર જે અસર થાય છે એને ટ્રેક કરવા માટે. ઓકે, આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. આ નિર્ણય પૃથ્વીની રક્ષણ અને આબોહવા સંશોધન પહેલના નેતૃત્વને યુએસની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. મિત્રો આગળ વાત કરવામાં આવે મિત્રો તો 500થી વધુ જે રોબોટ્સ ધરાવતી વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ્સ ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો બેઇજિંગ જે ચીન છે એની રાજધાની બેઇજિંગ છે ત્યાં મિત્રો આ રોબોટ ધરાવતી વર્લ્ડ હ્યુમનોઇડ ગેમ્સનું મિત્રો આયોજન કરવામાં આવેલું હતું. ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવેલું છે? તો મુંબઈમાં કરવામાં આવેલું છે. મિત્રો તો ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલા દ્વારા સંચાલિત અને જ્યાં સ્ટ્રીટ ફૂડ હબ મૌલી, શું નામ છે? મૌલીનું ઉદ્ઘાટન મુંબઈના કાંદવીની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા
કરવામાં આવેલું છે, જે ઉત્તર મુંબઈના સાંસદ પણ છે. આ ઉપરાંત મિત્રો આ જે હબ છે એ સંચાલન સંપૂર્ણપણે સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જે ખાદ્ય ક્ષેત્રે મહિલાના સશસ્ત્રીકરણ અને ઉદ્યોગ સાહસિકતા ઉપર પ્રકાશ પાડે છે. મિત્રો આ ઉપરાંત આ મહિલાઓ જે મિત્રો ફૂડ સેફ્ટી ટ્રેકિંગ એન્ડ સર્ટિફિકેટ પહેલ હેઠળ તાલીમ આપવામાં આવી હતી, જેથી ખાતરી કરી શકાય કે ખાદ્ય વ્યવસાયો સ્વચ્છતા, સલામતી અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરે છે. મિત્રો આ ઉપરાંત આ જે સીમારૂપ શહેરી ભારતમાં જાતિ સમાવેશ અને જે સલામતા અને સ્ટ્રીટ ફૂડ સંસ્કૃતિને પ્રમોશન બંનેમાં એક પગલું આગળ વધે છે. મિત્રો આગળ વાત કરવામાં આવે મિત્રો તો 2025માં પ્રથમ મોટા એટલાન્ટિક વાવાઝોડાનું નામ શું છે? તો એરિન. તો એરિન વાવાઝોડું આવ્યું છે મિત્રો એટલાન્ટિકમાં. જોઈશું તેની ડિટેલ મિત્રો. તો 2025માં પ્રથમ મુખ્ય એટલાન્ટિક વાવાઝોડું હેરિકેન એરિન છે. આ વાવાઝોડું ઓગસ્ટ 2025માં એટલાન્ટિક મહાસાગરમાં સક્રિય થયું હતું અને તેને મિત્રો જે 5થી વધુ પહોંચીને શક્તિશાળી વાવાઝોડું બન્યું હતું. એટલે જે કેટેગરી 5 આવે ને ત્યાં સુધી પહોંચી ગયું હતું અને આ વાવાઝોડું રહ્યું ને સૌથી શક્તિશાળી હતું. નામ શું છે? એરિન. શું નામ છે? એરિન. અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, વિશ્વ ફોટોગ્રાફી દિવસ 2025ની થીમ કઈ રાખવામાં આવેલી હતી? તો જવાબ આવશે મારો પ્રિય ફોટો. અને વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. 19 ઓગસ્ટના દિવસે આ સિવાય કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ માનવતાવાદી દિવસ પણ ઉજવવામાં આવે છે. તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા જે પણ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એને આ વિડીયો મોકલી દેજો. થેન્ક યુ. ધન્યવાદ.